એક છોકરો વડનગરના એક નાનકડા રેલવે સ્ટેશન પર ગરમ ચા વેચતો હતો. લોકોને આશા આપતો અને કોઈને અંદાજ પણ ન હતો કે એક દિવસ આ છોકરો આખા ભારતનો પ્રધાનમંત્રી બનશે. નરેન્દ્ર મોદીનું બાળપણ સંઘર્ષથી ભરાયેલું હતું. ઘરની આર્થિક પરિસ્થિતિ કમજોર હતી, પણ સપનાઓ મોટા હતા. રાત દિવસ મહેનત કરી, એક દિવસ પણ આરામ ન લીધો. લોક પ્રશાસનમાં આવ્યા, સેવાઓમાં ખુદને સમર્પિત કરી દીધું. જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી, ઘણા લોકોએ તેમને ન સમજ્યા, પણ એમણે એક વાત મોદીજીએ ક્યારેય ન ભૂલી: જીવનમાં સંઘર્ષ જરૂરી છે, કારણ કે સંઘર્ષ જ તમને સફળતા સુધી પહોંચાડશે. આજે જે છોકરો રેલવે સ્ટેશન પર ચા વેચતો હતો, એ આજે આખા વિશ્વના બધા જ પ્રભાવી નેતાઓમાં એક ગણાયો છે. મિત્રો, મોદીજીની વાત એક સંદેશ આપે છે: તમારી શરૂઆત નાની હોઈ શકે, પણ તમારું લક્ષ્ય મોટું હોવું જરૂરી છે. આજે આપણા દેશમાં રહેતા દરેક નાગરિકને ગર્વ છે કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી છે. જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગરીબીને રાહત આપી, દેશની ધડકન બની ગયા અને સમાજમાં ઉમ્મીદ જગાવી દિલ જીતી લીધું. જે આજે દેશના નહીં, વિશ્વના દિલમાં વસી ગયા છે. મને ગર્વ છે કે હું આ દેશની નાગરિક છું. જય ભારત. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, અને નવો વિડીયો જોઈતો હોય તો પણ કમેન્ટ કરજો. થેન્ક યુ. જય શ્રી રામ.